નમસ્કાર મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2024 એટલે કે જે અત્યારે 2025 ચાલી રહ્યું છે એની અંદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે શાળા પસંદગી છે એ ક્યારે આવવાની છે તો એના માટેની પણ આપણે વાત કરીશું. સંભવિત તારીખ આપણને મળી ગઈ છે અને સાથે સાથે સંપૂર્ણ એની પ્રોસેસ શું રહેશે, કઈ રીતે તમારે શાળા પસંદગી કરવાની છે, કઈ વસ્તુ તમારે સાથે લઈને જવાની છે, એની સંપૂર્ણ જાણકારી આપણે આજના વિડીયોની અંદર મેળવવાની છે. તો શરૂઆત કરીએ છીએ કે મોટાભાગના ઉમેદવારોનો એક પ્રશ્ન છે કે શાળા પસંદગીની તારીખ કઈ છે. હવે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે શાળામાં હાજર થવા માટે. તો આપણે જોવા જઈએ તો એવી સંભાવના વર્તાઈ રહી છે કે 18 જુલાઈથી લઈ અને તમારે મોડામાં મોડું 25 જુલાઈની આજુબાજુ તમને શાળા પસંદગી આપી શકે છે. એટલે 18 જુલાઈ લગભગ સંભવિત તારીખ પરફેક્ટ માનવામાં આવી રહી છે, પણ મોડું થાય તો 25 જુલાઈ સુધી તો તમને શાળા પસંદગી આપી દેશે અને એ અઠવાડિયાની અંદર તમે શાળાની અંદર હાજર પણ થઈ શકશો. તો આ સંભવિત તારીખ હતી. હવે તમારે શાળા પસંદગી વખતે જે તે જિલ્લાની અંદર જવાનું થશે. હવે શાળા પસંદગીની પ્રોસેસ શું રહેશે તો તમે જે જિલ્લો પસંદ કર્યો હોય, માની લો કે તમે બનાસકાંઠા પસંદ કર્યો હોય તો તમારે બનાસકાંઠાની અંદર જવાનું થશે અને બનાસકાંઠાની અંદર જે સ્થળે શાળા પસંદગીનો કાર્યક્રમ રાખેલો હશે એ સ્થળે તમારે હાજર થઈ જવાનું છે. એટલે તમારો જે જિલ્લો તમે પસંદ કર્યો છે એ જિલ્લામાં જવાનું રહેશે અને ત્યાં આગળ જે શાળા પસંદગીની પ્રક્રિયા જે સ્થળે થતી હશે ત્યાં આગળ નોટિસ બોર્ડ ઉપર, એટલે કે શાળાઓનું પહેલું તો શું હશે કે તમને તમારા વિષય ખાસ કરીને તમને એક સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેનું અલગ મેરિટ હશે અને જિલ્લામાં સમાવેશ થયેલા ઉમેદવારો હશે એમનું એક મેરિટ ક્રમ પ્રમાણે એમનો ક્રમ નંબર જે હશે એ બાર નોટિસ બોર્ડ ઉપર તમારો ક્રમ આપેલો હશે કે ભાઈ શાળા પસંદગીનો તમારો ક્રમ આ છે. એની અંદર કોઈ કેટેગરી ધ્યાનમાં લેવામાં આવતી નથી. તમારું જે મેરિટ હશે એ મેરિટની પ્રાયોરિટી આપી અને તમને પ્રથમ, બીજો, ત્રીજો આવી રીતે જિલ્લામાં દાખલા તરીકે કુલ 200ની ભરતી થવાની હોય તો 1 થી 200 સુધીના મેરિટ ધરાવતા ઉમેદવારો હોય બનાસકાંઠાના કે જે તે જિલ્લાની અંદર તમે પસંદ કર્યો હોય એ જિલ્લાના ઉમેદવારોનું મેરિટ શાળા પસંદગી માટે જે તે જિલ્લામાં તૈયાર થશે. પછી તમને એક રૂમની અંદર કે હોલની અંદર તમને બેસાડી દેવામાં આવશે અને પછી તમારા ડોક્યુમેન્ટ ચેક થશે. એટલે કે તમારે જે અસલ પ્રમાણપત્રો છે એ અસલ પ્રમાણપત્રો તમારે એક ફાઇલની અંદર પેક કરી અને સરસ મજાની ફાઇલ રાખી એમાં પેક કરી અને લઈ જવાના છે. જેટલા તમે જિલ્લા પસંદગી વખતે રજૂ કર્યા છે તમામ અસલ પ્રમાણપત્રો સાથે લઈને જવાના છે અને તમને જે જિલ્લા પસંદગી માટેનો જે કોલ લેટર મળેલો છે તમને ત્યાંથી ગાંધીનગરથી આપેલો છે ને જે નિમણૂક પત્ર, એ પણ તમારે સાથે લઈને જવાનું છે અને આટલું તમે લઈ અને તમારે ત્યાં હાજર થઈ જવાનું છે. હવે એની પ્રમાણે તમારું જે મેરિટ ક્રમ પ્રમાણે તમને શાળા પસંદગી જે મળે એમાં શાળા પસંદગીનું લિસ્ટ આખું નોટિસ બોર્ડ ઉપર કે ત્યાં આગળ ડિસ્પ્લે કરવામાં આવશે. હવે એમાંથી તમને જે શાળા પસંદ હોય એના માટે તમને કોઈની પૂછવાની કે એવું બધું પસંદગી આપશે, સમય આપશે તમને અને એમાંથી તમારા મેરિટ ક્રમ પ્રમાણે તમારે જે તે શાળા પસંદ કરવાની છે અને એ શાળા પસંદ કરશો એટલે ત્યાંથી તમારો એક નિમણૂક હુકમ તમને બધાની શાળા પસંદગી થઈ રહે એના પછી તમારો નિમણૂક હુકમ નીકળશે અને એ નિમણૂક હુકમ તમે લઈ અને તમારે જે તે શાળાની અંદર એના બીજા દિવસે હાજર થઈ જવાનું રહેશે અને એ રીતે સંપૂર્ણ શાળા પસંદગી થશે. ત્યાંથી બાકીની જે પ્રક્રિયા છે એ તમારા જે તે શાળાના પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવશે. તો એકદમ આટલી જ પ્રોસેસ છે, પણ તમારે શાળાઓનું લિસ્ટ તમે જે તે જિલ્લાની અંદર આગળના દિવસે પહોંચી જશો તો તમને કદાચ ત્યાંથી CRC જે ગ્રુપ ચાલતા હોય તેમાં દ્વારા તમને અગાઉથી પણ શાળાનું લિસ્ટ મળી શકે છે. તો એ રીતે તમે શાળાનો ક્રમ તમારી રીતે ગોઠવી શકો છો. બરાબર, આજુબાજુ પૂછીને કે માહિતી મેળવીને પણ ગોઠવી શકાય. એટલે તમને સમય આપશે, ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં અને એકદમ સપોર્ટ કરશે. જેટલા પણ ત્યાં કર્મચારીઓ જે એટાટ આચાર્યો બેઠા હશે એ બધા જ તમને સપોર્ટ કરશે અને સરસ મજાની તમે શાળા પસંદગી કરી અને ત્યાં આગળ તમારા અસલ ડોક્યુમેન્ટ જમા લઈ લેવામાં આવશે અને એ અસલ ડોક્યુમેન્ટ તમારા ફાઇલ સાથે જમા લઈ અને પછી તમને ત્યાંથી નિમણૂક હુકમ આપવામાં આવશે અને તે તમે બીજા દિવસે શાળામાં હાજર થઈ શકશો. આ પ્રકારની પ્રોસેસ